ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ માય બ્લોગ. આજે આપણે શું બનાવીએ? ચા. એવું ને, આવી તો રોજ ચા બનાવવાથી તો ટેસ્ટ થશે થોડી કાઢી કે સારી છે કે નહીં, પછી આગળનો વેપાર કામ કરવાનો. ત્યાં સુધી તો ચાનું હજી ટેસ્ટિંગ જ ચાલે અમારે. સમજી? એટલે જ કીધું ચા તો સવારની બેસ્ટ જ પીવાની, જેથી આપણો દિવસ છે ને એકદમ માઇન્ડ બ્લોઈંગ નીકળે. શું કેવું, બરાબર ને? બસ આપણે ચા બા પી લઈએ, થોડો નાસ્તો કરી, નાસ્તો તો નહીં કરતો, ખાલી ચા જ પીવું છું. એટલે ચા બા પી પછી આપણે નીકળીએ ઓફિસ માટે. પછી 9 વાગે દરિયો કરતાં કરતાં બધું બરાબર પહોંચી જઈએ આપણે ઓફિસે મારા ભાઈઓ. બાય બાય. ચલો ગાઈસ, ચલો આપણે નીકળીએ. આપણી ગાડી આવી રહ્યા આપણે. હવે જઈએ આપણે ઓફિસ નીકળી જઈએ. આજે ડેની બાબાનો ફોન આવ્યો તો ડેની બાબાને લગભગ લેવાનો થશે અંધજન મંડળે. આપણે બધાને લેતા પહોંચી જઈએ મારા ભાઈ ઓફિસે. એટલે જ કહીએ છીએ ઓફિસનું કામ એન્ડ જોબ તો જિંદગીભર કરવી પડશે મારા ભાઈ. એટલે તો આપણે પાર્ટ ટાઈમ કામ માટે યુટ્યુબ ખોલ્યું છે, જેથી તમને બધાને મનોરંજન મળે, તમને મારી લાઈફની બધી વસ્તુ તમને દેખાય કે શનિભાઈ શું કરે છે. એટલે મેં તો તમને બધાને બતાવવા માટે આપણે આ કામ ચાલુ કર્યું. એટલે તમે બધા લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને સબસ્ક્રાઈબ બટન અહીંયા આવે છે, તમે જરૂર કરજો. તમે જોઈને જતા રહો છો વિડીયો. સબસ્ક્રાઈબ બી કરો યાર મારા વિડીયોને. કેમ આવું કરો છો બધા? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. ઓકે, ચલો બાય બાય, જય માતાજી. આપણે આવી ગયા મારા ભાઈ, આપણા ભાઈબંધની ગલ્લે પાછા મારા ભાઈઓ. જય માતાજી. શું કે પાટી? કાલે પેલો ભાઈબંધ મળ્યો હતો, એને કીધું મેં તારો ભાણો મળ્યો હતો, તે કે બતાય તો બધાને તો તરત ઓળખી ગયો. તને ઓળખી ગયો ને એને ઓળખી ગયો. લે, એવું નહીં કે તને નહીં ઓળખતો, તને બી ઓળખે. જેવું થોડી મારા ભાઈ બધાને ઓળખાય. રહ્યો છો અમારા ડેની બાબા આવી ગયો ભાઈ. જો ને આજે કેટલો ગયો તો 2 દિવસની રજા લઈને. સોમવારે આવી જાય, સીધો આવ્યો આજે મારો ભાઈ. ભાઈ મને કહે કે અમે લોકો બોલીએ તો બોલો ને તો શું કરે? જે બોલીને જાઓ એ જ કરવાનું હોય મારા. કલે જાઓ, બાકી કંઈ થાય નહીં. બરાબર, હવે રેડી બેડી થઈ ગયા. તેની બેસી ગયો. અને આજનો બ્લોગ તમે જરૂર જોજો, મજા આવી જશે તમને કાલના બ્લોગમાં. કાલનો બ્લોગ જોજો. બાઇક રેસ કર્યો, ફૂલ મોજ કરી મારા ભાઈઓ બધા જોજો ભાઈ. અને આપણે હનુમાન મંદિરના ટાટા બાય બાય કરીએ. જય માતાજી. હવે મારા ભાઈઓ અમે આવી ગયા બેસમેન્ટમાં. મારા ભાઈઓ મોજે દરિયો. અને અમે ડેની બાવાને લઈને આવી ગયો નીચે. એને કે ઉપર ઉતરવું. મેં કીધું ઉપર ના ઉતરાય, મારા જોડે એટલે નીચે ઉધી આવવાનું હતા. નીચેથી જ ઉપર લઈ જવાનું. ભાઈની તબિયત બગડી ગઈ છે મુંબઈ જઈને માણસ તેજ થાય અને આ ઢીલો થઈ ગયો. બોલો શું કહેવાનું? આવું થોડી ચાલે મારા ભાઈ. આવા રહેશો તો ક્યાં મેળ પડશે? આવ કાકા, જય માતાજી. આવ, જય માતાજી. કાલે તમે બી આવશો અમારા બ્લોગમાં. શું કેવું? કાલે બહુ બધાને લઈ લીધા. આપણે મોજે દરિયો કરવાનો. તો આપણે આવી ગયા ટ્રાન્સફર લોબીમાં મારા ભાઈ. ટ્રાન્સફર જ લોબી કહેવાય ને આના. મારો ભાઈઓ હેડો બધા જમવા નીકળી ગયા નીચે. ભાઈ બી આજે ખબર નહીં ટેન્શનમાં છે કે અમે બધા મૂળમાં છે. આજે મૂળ તમે બનાવશો જ નીચે કે દરિયો કરવાનું. શું કહેવું? તો જ ખબર પડે ને, બાકી તો કંઈ થાય નહીં. આપણે ફટફટ નીચે જઈએ. સીડીઓથી 10માં પણ ચડે. મૂકા ન મળી. આજે મૂકવા નહીં. આજ સીપી કાલે નથી, કાલે આખું બી નથી. હાલ તો ઓલો 14 વર્ષનો પંખો બગડ્યો હતો. સરપંચ સાહેબ હતા ને સાથે, એટલે સરપંચ સાહેબ કે હું પંજાબીનો મોકલીશ કે પંજાબી પંખો બૂમ ભરાઈ. એક શબ્દો ખાધો બૂમ ભરાઈ નાખી. એની આમ કરીને એને કીધું ઘર ભેગો થાય કે હવે વધારે ચકચક ના કરીશ કે. સરપંચ સાહેબે ક્યાં જ કરી એટલે મોજો તો રહ્યો છે સરપંચ સાહેબ. એટલે જ કહીએ મેચમાં જો એક ભાઈનો ટપકી ગયો બિચારો. લુંગી હતો ને કંઈક નામ. હા, લુંગી અને ઇંગીડી બી હતું જોડે. CSK જોડે તો લુંગી લાવ્યો અને ત્યાં જઈને લીંગીડી બની ગયો. બચી ગયો પણ યાર ભગવાન એને બચાવી દીધો. એક ઇન્ડિયામાં તો કોઈ મરે નહીં જલ્દી, એટલું તો અમને વિશ્વાસ છે કે દેશ છોડીને અહીંયા રમવા આવે એના કંઈ હેરાન ના કરે. એ તો ઓસ્ટ્રેલિયન પ્લેયર હતો એક બની ગયો. સાહેબે સેટ હજી બી એના માથે બેટ 100 મારે ને આમ બેટની ઉપર હેલ્મેટ ટાંગીને કરે મારો. એ બી બંકો જોરદાર. હા, જય માતાજી. આજે તો તને છેલ્લે લીધો અમે.
કેમ કે એના છેલ્લે જ લેવાનો હતો. કેમ કે એ તો વસ્તુ ખબર જ છે ને બધાને. આપણે આજે તડકાથી જતો નહીં જવો છાયડા વાળા મિલન હોય ને છાયડામાં લઈને જાય. મિલનભાઈનું હવે કેવું છે મજા આવી ગઈ એવી વાત હતી. હું કહું કે તને અત્યારે એટલે હવે આપણે છે ને શાંતિ રાખવી, મોજે દરિયો કરવો એ જ બેસ્ટ છે. કેમ કે એટલું જોયું જીવનમાં કે લાઈફમાં એટલું છે અભી કે આજે તારો સમય નબળો છે ને તો કર્માએ અને ટાઈમ આ બે ઉપર ધ્યાનથી રહેવો. એ કેવું છે કે આજે તને કોઈ રોવડાયો છે ને અને તું શાંત રહીશ ને મારા ભાઈ તો કાલે એનો રોવડાવશે અને એ બી આપણી સામે. એ જોવાની જે મજા છે ને મારા ભાઈ એ જિંદગીમાં કોઈને નહીં મળે. એ ખાલી 1-2 જણને જ મળે છે. પણ ત્યારે એ વસ્તુ ભૂલે છે ને ત્યારે લાઈફમાં ત્યારે હું તો નહીં રહેતું. અમારી ગર્લફ્રેન્ડની જ વાત લઈ લે. બહુ એટીટ્યૂડ હતો 4 વર્ષથી. હું એને પાછળ પડ્યો રહ્યો. એને થોડીક અમદાવાદ આવી ગયું. અપ્પુજી ભાઈનો ફોન આવી ગયો મારા ભાઈ, આપણે મૂકી દઈએ. જય માતાજી મારા ભાઈઓ, આપણે છૂટી શાંતિ રાખીએ. બધું નહીં બોલવાનું અંદર. તમે કહું તો મન તો હા આજો હમણાં બંકો જય માતાજી કરી રહ્યો. એ તારી વાત કરું તું કાકાને જોઈને શું કે સારા ગીરી દિમાગ હટાઈ રહ્યો. અરે ગેંગ નેપાલ થી આવતા હતા તો ટપકી જઈ. અરે ગેંગ નેપાલ થી લાવવાની જરૂરત નહીં. વસ્ત્રાપુરમાં ગેંગ કાળીગામ અને રાણીપના ગન્નાળા વચ્ચે એને પૂરી દેવાનું. ગાડીગામ વચ્ચે બહાર લઈને ચલો. કાળીગામ હું જમા થઈ જશે. જય માતાજી મારા ભાઈઓ. હો આવજો. આવે મુક્કા. જય માતાજી મારા ભાઈઓ. આપણે આવી ગયા ખોડિયાલ મંદિર. કાળીગામમાં એન્ટર થઈ રહ્યા છે મારા ભાઈઓ બધા. આપણે આવી ગયા મારા ભાઈ કાળીગામ. મોજો દરિયો બધા આવી રીતે સપોર્ટ કરતા રહો. આપણે જેટલે નવું નીકળતું હતું વડોદરાથી અમદાવાદ આવે છે, અમદાવાદથી ભાવનગર, રાજકોટ, તમે જ્યાં કહો ત્યાં આપણે બધે જશું. ખાલી તમે અવાજ કરો મારા ભાઈઓ તો આપણે બધે પહોંચીશું. ટેન્શન નહીં લેને કા બાબા, આપ બોલો ઉધર જાયંગે. તમે લોકો મને સપોર્ટ કરી રહ્યા છો એ જ મોટી વાત છે. મારા 105 સબસ્ક્રાઈબર થઈ ગયા તમારા લોકોના બદલે. થેન્ક યુ. બસ આપણે આવી રીતે 1000 સુધી પહોંચાડી દો, પછી આપણે ધીમે ધીમે કરીને બધું વધારશો. જો ભાઈ બંકો જોરદાર ને મારા ભાઈ. આ બધા અહીંયા કાળીગામમાં તો અલગ જ લેવલના બધા માણસો છે મારા ભાઈ. આપણે મોજે દરિયો જ કરાવવાની. જો એને 1 નંબર. તો પછી હવે તો આપણે મોબાઈલ પકડતા ફાવી ગયું એટલે વાંધો નહીં આવતો. કોઈ બી અંડે ઝંડા આવે ને તો મજા આવી જાય એવી. ગાય જતું જ રહેવાનું મેળ પડે મારા ભાઈઓને તો શું થાય? કંઈ ના થાય. બધાનો વધારે કેમેરો થોડો આડો તેડો થાય, બીજું કંઈ થાય નહીં. બાકી તો આપણે મોજે દરિયો જ કરવાનો મારા ભાઈ. આપણે એક નવી અચીવમેન્ટ બી કરી લીધી. ઇન્સ્ટાગ્રામ ઉપર બી 140 થવા આવ્યા અને યુટ્યુબ ઉપર બી મારા 105 સબસ્ક્રાઈબર થઈ ગયા. એના માટે ખૂબ ખૂબ અભિનંદન તમને લોકોને અને થેન્ક યુ મારી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી. તમારો આભારના લીધે આટલે આગળ પહોંચીએ કે એટલે થેન્ક યુ સો મચ. અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તમારા બધા ભાઈબંધો બધાને મોકલો મારા ઘરે જાઓ. જો આપણે આવી ગયા મારા ભાઈ ઘરે. ચશ્મા બસમાં કાઢી લઈએ તો તમને બધાને દેખાય બરાબરથી. મમ્મી જો બેઠી છે ને વેટ કરીને આપણો કે ક્યારે આવો મારા 2 છોકરાઓ તો એને પૂછીને ખાવાનું બાવાનું બનાવીએ. ના મનનું ખા તો દયા જેવું જ છે અહીંયા. એ ટપુ કે પાપા ખાના ક્યાં બનાવું કે ગુલાબ જામુન नहीं गुलाब जामुन तो बापूजी को अच्छा नहीं लगते, तो कि दाल ढोकड़ी बनाते, ये टप्पू को अच्छी नहीं लगती, तो तेरे को जो बनाना है तो मैंने तो रिंगड़ा के साग बना दिया है, तो पहले से ही सोच के रखा था, मेरे को पूछती क्यों है? एना जेवुं થાય અમારા ઘરે. મને પૂછે પણ હું કહું ને મને કે આજે ઈચ્છા નથી બીજું જ કંઈ, અને સવારે કહે ને કે મારે આ ખાવાનું છે આજે આપણે આ બનાવશો તો રાતે સુધી તો ચેન્જ થઈ જાય મારા ભાઈ. એમને મને ગમે એ કરે. એ માં છે યાર, ઘરની મોટો હોદ્દો છે પિલ્લર. એ પિલ્લરને તો થોડી કંઈ આપણે કહેવાય. પિલ્લર પડી જાય તો ઘરનો શું હાલ થાય? ઠેર ફેર થઈ જાય. એના જેવું છે માં. જ્યાં સુધી માં છે ને ત્યાં સુધી ઘર બાર બધી જગ્યાએ શાંતિ જ હોય આપણા જીવનમાં. કોઈ ટેન્શન નહીં લેવાનું માં હોય ત્યાં. માં ના હોય ને એ લોકોને પૂછી લો તો કેવી હેરાનગતિ થાય છે. એટલે એની કદર કરજો, હોય તો, અને ના હોય તો કરતા થઈ જ ગયા છે મારા ભાઈ. અને જે નહીં
જે છે એ લોકોની કદર કરજો, કંઈક માનજો, કરજો તો આગળ વધશો, નહીં તો આવા નવા રહી જશો બધા. ઓકે, ચલો મારા ભાઈ, આટલા માટે આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરે છે. થેન્ક યુ વોચિંગ માય વિડીયો. અને પેલી બીજી વસ્તુ તો લાઈક, શેર અને કમેન્ટ એ તો જરૂર કરજો મારા ભાઈ. ઓકે, અને સબસ્ક્રાઈબ બટન ક્યાં આવે છે? અહીંયા. અને ત્યાં એની ઉપર બી બેલ આઇકન આવે છે, એ બી દબાવજો, તો તમને રોજ સવારે નોટિફિકેશન આવી જશે કે સની ટુંડિયા બ્લોગનો વિડીયો આવી ગયો છે, એટલે તમે બી જોજો. ઓકે, ચલો બાય.